હા સર આવે. હા સર. ચાલુ કરીએ આપણે તાન. સુતા હોય તો શું કરી દઈએ. રક્ષાબંધનમાં રાખડી બંધાવા ગયા હશે ને? હા સાચી વાત છે સર. તો શરૂ કરીએ આપણે બરાબર. હેપી રક્ષાબંધન. સેમ ટુ યુ સર. અત્યારે 8 વાગે લેક્ચર આવી ગયું. અત્યારે 8 વાગે લેક્ચર. સ્ક્રીન દેખાય છે ને તમને? સ્ક્રીન દેખાય છે? હા. હા ઓકે. તો આજે આપણે મધ્યપ્રદેશનું પેપર સોલ્યુશન જોઈએ. મધ્યપ્રદેશનું. મધ્યપ્રદેશ 2021માં જે પૂછાયું હતું એ જોઈએ. તો એનો પહેલો પ્રશ્ન છે, એક માણસે મૂળ કિંમતના 10% ડિસ્કાઉન્ટ ઉપર એક આર્ટિકલ ખરીદ્યું. એક વસ્તુ ખરીદી. કેટલી? મૂળ કિંમત જે હતી ને, મૂળ કિંમત એનામાંથી 10% ડિસ્કાઉન્ટ ઉપર એક આર્ટિકલ ખરીદ્યું. ત્યારબાદ તેને 198 રૂપિયામાં વેચી દીધો. 198 માં વેચીને એ એમ કે છે કે 198 માં વેચીને મેં 10% નફો લીધો છે. તો આ આર્ટિકલની મૂળ કિંમત કેટલી થાય એ આપણે શોધવાની છે. તો એકવાર ટ્રાય કરશો આપણે બધા, પછી હું જવાબ તમને કહું છું. ધારો કે 100 રૂપિયાની વસ્તુ હોય, 10% ડિસ્કાઉન્ટ એટલે 90 આર્ટિકલ એને ખરીદ્યો હશે અને એના ઉપર 10% નફો લે છે. 90 ઉપર 10% નફો લે છે એટલે 99 થયા અને 198 માં વેચી દે છે. તો 99 એ 198, તો આપણે મૂળ કિંમત હતી 100. 100 એ કેટલા? એટલે જવાબ મળી જશે. કોઈને જવાબ મળ્યો? સી આવશે સાહેબ 100. બીજા કોઈ? અહીંયા તો 180 આવશે, 200 આવશે, 100 આવશે કે બધા એક જેવા જ લાગે છે આ વખતે. થોડો ટ્રિકી છે. આમ તો એકદમ ઈજી જ છે. બીજા કોઈએ ટ્રાય કર્યો? 200. જવાબ છે 200. 200. જુઓ, મૂળ કિંમતના ઉપર 10% ડિસ્કાઉન્ટ. મૂળ કિંમત હતી 100 રૂપિયા. ધારો કે 100, એની અંદરથી 10% ડિસ્કાઉન્ટ એટલે 90. હવે આ ભાઈ 198 માં વેચે છે અને 10% નફો લે છે. તો 10% નફો કોના ઉપર? ડિસ્કાઉન્ટ વાળી કિંમત ઉપર. તો 90 ઉપર 10% નો નફો એટલે 90 ના 10% કેટલા થાય? 9 થાય. તો આનો 99 થયો. બસ. હવે 99 એટલે 198. 99% એ 198. તો 100 એ કેટલા? જવાબ મળી જશે. ખબર પડી? હા સર. ઈઝી હતો.
પણ આપણે ટકા ગણીએ ને એટલે અહીંયા ડાયરેક્ટ 90 અને 10% નફો ડાયરેક્ટ 90 10 100 કરી દઈએ, એવું નહીં કરવાનું. આ 90 છે તો એના 10% લઈએ એટલે 99 થાય. તો આગળનો દાખલો આપણે જોઈએ. બરાબર, 300 રૂપિયા પર વાર્ષિક 8% સાદા વ્યાજના દરે 5 વર્ષમાં કુલ વ્યાજ કેટલું થશે? 120 120. ના 8% સોલ્વ 120. 300 રૂપિયા ઉપર 8% સાદા વ્યાજના દરે 5 વર્ષમાં કુલ વ્યાજ 8 પંચુ 40, 4 તરી 12 એટલે 120. બરાબર, I બરાબર PRN ભાગ્યા 100 હતું સૂત્ર આપણું. જો કે આમાં સૂત્ર મૂકવાની જરૂર પણ નથી, પણ આપણે જોઈ લઈએ. તો 300 ગુણ્યા 8% અને 5 વર્ષ ભાગ્યા 100 અને વ્યાજ મુદલ કેટલી થાય? વ્યાજ મુદ્દે 420. ખાલી વ્યાજ એટલે 120 આપણો જવાબ આવશે. બોર્ડમાં આ સ્નાનનો ઉપયોગ કરીને આનો ઉકેલ આપણે લેવાનો છે. 10 + 10 ગુણ્યા 10 ભાગ્યા 10. 20. રાઈટ આન્સર 20 જ છે. બરાબર, 20. મેથ્સમાં આવા જ પ્રશ્ન આવશે, બહુ હાર્ડ નહીં આવે. એટલે 20 માર્ક્સ લેવાની કોશિશ કરવાની છે આપણે. જો 4 લોકો એક કામ 12 દિવસમાં કરી શકે છે, તો 6 લોકો તે કેટલા દિવસમાં કરી શકશે? 8. 12 ચોક 48. તો 6 ને કેટલા વડે ગુણીએ તો 48 થાય. બરાબર, 4 લોકો એક કામને 12 દિવસમાં કરી શકે છે, તો 6 લોકો કેટલા દિવસમાં કરી શકશે? બધા મિત્રો ખબર પડી 8 જવાબ કેવી રીતે આવ્યો? 4 લોકો અને 12 દિવસ કામ કરે છે. 4 લોકો 12 દિવસ કામ કરે છે. બરાબર, 6 લોકો કેટલા દિવસમાં કરી શકે? 6 લોકો કેટલા દિવસમાં કરી શકે? 8 આવે તો હા, બરાબર 8 આવશે. 7.21, 6.22, મોબાઈલ થી ના કરતા, હા, ટેવ પડી જશે મોબાઈલ થી કરવાની. સી 6.245. 6.245. આ બધું છે. એ પણ 245. બરાબર, 6.200. આની ટોટલ થશે 24.98. 4 4 છગ 24. પછી 4 દુ 8. બસ 2 આવી ગયા એટલે મળી ગયો જવાબ આપણને.
એક વધે ઉપરથી તારે 8 14 16 આ બધાનો સરવાળો બહુ શાંતિથી કરજો કે જવાબ બાજુમાં મિસગાઈડ કરવા માટે બીજા ઓપ્શન છે 3 પેન અથવા 5 પેન્સિલની કિંમત સમાન છે જો 2 પેન અને 4 પેન્સિલની કિંમત 22 થાય તો 10 પેનની કિંમત કેટલી થશે કેટલી થશે 50 3 પેન અને 5 અથવા 5 પેન્સિલની કિંમત સમાન છે અહીંયા તમે 3x બરાબર 5y ઇઝ ઇક્વલ આ રીતે ગણો તો બહુ ટાઈમ લાગી જશે જવાબ મળે કોઈએ અને મળ્યો તો કઈ રીતે મળ્યો પચાસ 50 રાઈટ છે કઈ રીતે સર એક્સ બરાબર એક્સ ગુણ્યા 3 હા 5 ક્રોસ વાય એટલે એક્સ એક્સ સોરી એક મિનિટ 3x - 5y = 0 બરાબર એ રીતે જ ના ને ના એવું ના કરીએ ને સર આપણે એવું ના કરીએ ને એવું આપણે કરવું જ નથી જોઈએ આપણે ચલો એક્સ 3 ક્રોસ 3 લખો = 5 ક્રોસ y લખો તો એક્સ ની હું એ કિંમત કહું તમને હું y ની તમને એમ કિંમત જ 3 થઈ કહું જશે છું અને એક્સ ની જો કિંમત 5 થઈ જશે 3 હા 3 પેન બરાબર 5 પેન્સિલ તો હા તો આપણે પેન્સિલ ની આવું બી કિંમત લખી શકીએ 3 કે હા એ રીતે અને લખી પેન શકીએ ની કિંમત 5 એટલે હા બીજું બધું કઈ કરવાનું આવે જ નહીં આપણે બરાબર હા 5 ક્રોસ 10 એટલે થઈ ગયા ને બસ ખરી એવું હોય તો એક્ઝામ આપણે તાળું મેળવી લઈએ 5 દુ 10 ક્યાં ગયા પેન પેન છે ને પેન ની કિંમત કેટલી છે કે 5 5 દુ 10 પ્લસ 4 તારી 12 એટલે 22 થઈ ગયા કે ઓકે તો 10 પેન ની શોધવાની છે આપણે 10 પેન ની કિંમત 5 છે 10 ગુણ્યા 5 એક્સપ્રેસ કે આપણા દાખલામાં આવું જ ના જોઈએ હા એમ કે એમ જ ફસાઈ જવાય અને ટાઈમ બગડે જુદો આ આ રીતે બે સર ખાલી ક્રોસ આ કરી દો સરસ આમાં આ રીતે સૌથી બેટર છે હા ક્રોસ જ કરો બીજું કાંઈ નહીં કરવું = કરો ને તો જવાબ આવી જ જાય હા બધાને ખબર પડી ગઈ ને મિત્રો 3 પેન બરાબર 5 પેન્સિલ ઉલટું કરી દો ખાલી પેન ની કિંમત 5 અને પેન્સિલ ની કિંમત 3 શહેર A થી B સુધી 50 કિલોમીટર પ્રતિ કલાકની સતત ઝડપે મુસાફરી કરતી કારને મુસાફરી પૂર્ણ કરવામાં 2.5 કલાક જેટલો સમય લાગે છે જો 50 કિલોમીટરની જગ્યાએ 40 કિલોમીટરની ઝડપે મુસાફરી કરતી બસને સમાન અંતર કાપવા માટે કેટલો સમય લાગશે આમાં પણ આપણે દેશી મેથડનો ઉપયોગ કરજો કોઈ સૂત્ર વાપરતા નહીં
કેટલા સ્ટુડન્ટ જોઈન થયા? 15. અચ્છા, સરસ. લો 7 માંથી 15 તો થયા. જવાબ મળ્યો? જોઈશું આપણે. આનો જવાબ આવશે 3.125 કલાક. 3.25 કલાક. હલો, અવાજ આવે છે? હલો. હા સાહેબ આવે છે. આવે છે ઓકે. જો A થી B સુધીનું અંતર 50 કિલોમીટરની ઝડપે કાપે છે સતત મુસાફરી કરીને, અને 2.5 કલાકનો સમય લાગે છે. હવે 2.5 કલાક છે ને પોઈન્ટમાં લખવું હોય તો 2.3 ના લખાય, 2.5 લખાય. ખબર છે ને? હા. હા, બસ કાંઈ નહીં કરવાનું. 50 કિલોમીટર પ્રતિ કલાક છે તો 50 કિલોમીટર પ્રતિ કલાક અને ઇન્ટુ 2.5. 2.5 એટલે 2.5 કલાક. 50 કિલોમીટર ઝડપ બરાબર કેટલા થયા? 25 પંચું 125. 125 બરાબર. તો આ આપણને અંતર, સોરી, સમય મળી, શું કહેવાય છે? ઓકે. ડિસ્ટન્સ. હા, હવે આપણને શું કીધું છે કે કેટલો સમય લાગશે? 125 તો આપણને ખબર પડી ગઈ કે કિલોમીટર મળી ગયા. હવે 125 છે અને એના ભાગ્યા 40 કરી દેશું એટલે આપણને સમય મળી જશે 4 તરી 12, 4 એકુ 4, 4 દુ 8. સવા 3 કલાક. અહીંયા 3.125 એટલે સવા 3 કલાક. ઓકે, આગળનો જોઈએ આપણે. એક નળ 8 કલાકમાં ડોલ ભરી શકે છે. એક પાઇપ તેને 5 કલાકમાં ડોલ ભરી શકે છે અને એક પાઇપ છે 8 કલાકમાં ભરી શકે છે. એકી સાથે ચાલુ કરીએ તો કેટલા સમયમાં ભરી દેશે?
એ આવશે 3.0719 રૂપિયા. કેટલા આવશે? એ એ બરાબર 8 × 45 8 × 72. એક નળ 5 કલાકમાં ડોલ ભરી શકે છે અને એક પાઇપ 8 કલાકમાં ભરી શકે છે. અહીંયા એ નળ બી નળ એક છે 5 કલાકમાં ભરી શકે છે અને બીજો છે 8 કલાકમાં ભરી શકે છે. આ બંનેનો લસા આપણે લઈએ ધારો કે તો 40 જેટલો થાય. લસા કેવી રીતે લેવાનો હોય ખબર છે? મોટી સંખ્યા. બસ આ બેમાં મોટી સંખ્યા. હવે મોટી સંખ્યા હોય એને મલ્ટીપ્લાય કરે જવાના. મલ્ટીપ્લાય ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 એ રીતે કરે જશો એટલે બંને સંખ્યા એકમાં આવી જાય તો ત્યાં ઊભું રહેવાનું આપણે. 8 × 2 તો 16, તો 5 નથી આવતા. 8 તરી 24 માં નથી આવતા, પણ 8 × 5 = 40 માં આવે છે. તો અહીંયા એની કાર્યક્ષમતા 5. એ જ રીતે 5 × 8 = 40. આ બંનેનો ટોટલ થાય 13. હકીકતમાં આપણે 40 લીધા છે તો 40 / 13. 13 તરી 39. એક વધ્યો ભાગ નહીં ચાલતો. 13 × 91. બસ જવાબ હવે મળી જાય છે. જો x નું 10% y નું 30% છે, જો x નું 10% એ y નું 30% છે, તો x ના કેટલા ટકા એ y કહેવાય? જવાબ મળે કોઈએ? કયો આવશે? સર 30 આવે. પછી જો x નું 10%, x નું 10% બરાબર કેટલું છે? y નું 30%. આ બધું ઉડી જાય છે, મતલબ x બરાબર 3y થાય. x બરાબર 3. હા, તો x ના કેટલા ટકા y કહેવાય? x એક આખો 3y ભેગા કરીને થાય તો 33 ના 3y ભેગા થાય ને તાણે એક x થાય. ઓકે, સો વિદ્યાર્થીઓના વર્ગની સરેરાશ ઊંચાઈ 70 ઇંચ છે. જો સૌથી ટૂંકા વિદ્યાર્થીઓમાંથી 25 વિદ્યાર્થીઓની સરેરાશ છે 67, તો બાકીના 75 વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ કેટલી હશે?
જવાબ મળ્યો? एकोतर साहब डी ડી 71. 100 ની સરેરાશ ઊંચાઈ 70. 100 વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ 70. જો સૌથી ટૂંકા વિદ્યાર્થીઓમાંથી 25 ની 67 હોય તો બાકીના 75 ની સરેરાશ કેટલી થાય? હવે જો 67 છે એટલે 70 થી કેટલી ઓછી થાય? તો કે 3 ઓછી થાય. અને વિદ્યાર્થી કેટલા છે? તો કે 25 છે. બરાબર 75 થયું. તો આ 75 વિદ્યાર્થીઓ છે અને આની સામે 75 છે. બધાને એક એક આપણે આપી દઈએ એટલે 71. 70 પ્લસ 1 એટલે 71 થયું. તો આ બાજુ કીધું સૌથી ટૂંકા વિદ્યાર્થીઓ છે એમની સરેરાશ ઊંચાઈ 67 છે. મતલબ આ બધાની ઓછી છે તો કોકની તો વધવી જોઈએ ને. આ બધાની કેટલી ઓછી છે? તો કે આ બધાની 25 તરી 75. બધાની 3 ઓછી છે અને 25 વિદ્યાર્થી એટલે 75 ઓછી છે. હવે સામે 75 બીજા વિદ્યાર્થીઓ છે એની સરેરાશ ઊંચાઈ એક એક વધારી દઈએ આપણે એટલે 71. પહેલા 70 હતી, હવે 71 થઈ ગઈ. ડેલ્ટા અને ઓમિક્રોન શબ્દો કઈ ભાષાના મૂળાક્ષરોમાંથી છે? સિમ્પલ. બરાબર. આનો જવાબ છે ગ્રીક. આ એ વખતે ચર્ચામાં હતા. નીચેનામાંથી કઈ નદી અરબી સમુદ્રને મળે છે? આપણે કાલે વાત કરી હતી થોડી નદીઓની. અહીંયા દક્ષિણ ભારત છે એમાં મોસ્ટલી નદીઓ આ બાજુ વહે છે, પણ અમુક એવી નદી છે કે જે અરબી સમુદ્રને મળે છે. અહીંયા અરબ સાગર, અહીંયા અરબી સમુદ્ર છે અને અહીંયા બંગાળની ખાડી છે, તેમાં નીચે છે હિન્દ મહાસાગર. જવાબ શું આવશે? તાપી. ये तापी તાપી નદી. બરાબર. કાલે જ આપણે વાત કરી હતી ને. हाँ, तापी पश्चिम तरफ. શું કહો છો? મહી, નર્મદા, તાપી ત્રણ તો આપણા ગુજરાત વાળી જ છે. પછી માંડોવી, જુવારી, સારાવતી, પેરિયાર ને ભારત પૂજા. આ પેરિયાર ઇમ્પોર્ટન્ટ થશે હો ગમે ત્યારે. નીચેનામાંથી કયા ભારતીય રાજ્યની આંતરરાષ્ટ્રીય સીમા નથી? બીજા રાષ્ટ્ર સાથે સીમા ધરાવતો નથી, બીજા દેશ સાથે સીમા ધરાવતું નથી, એવું કયું છે? उत्तर प्रदेश કયું છે? बी हरियाणा હરિયાણા છે. રાઈટ છે, હરિયાણા. બરાબર. અહીંયા આપણે મેપ જોઈએ તો હરિયાણા છે એ उत्तर प्रदेश नेपाल સાથે જોડાયો છે. અહીંયા રાજસ્થાન સાથે ધરાવે છે. અહીંયા ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ. જ્યારે બીજા જે રાજ્યો હતા ઉત્તર પ્રદેશ ને બધા એ ડાયરેક્ટ બીજા દેશ સાથે સરહદ ધરાવતા હતા. લોકસભામાં ચૂંટાયેલા સભ્યો છે કેટલા છે? લોકસભામાં કેટલા સભ્યો ચૂંટાયેલા છે? 543. 500 અને 43. આ ત્રણે ત્રણ આપણને મિસગાઈડ કરે એવા ઓપ્શન છે. पहला सर 545 હતા ને. આપણે ખાલી ચૂંટાયેલાની વાત છે. સાચી વાત છે તમારી. પહેલા અત્યારે હાલની સ્થિતિએ લોકસભાના સભ્યો 545 કહેવાય. એ રીતે કહેવાય કે 543 ચૂંટાયેલા. બે આપણે એંગ્લો ઇન્ડિયન નિમતા, પણ હવે બે એંગ્લો ઇન્ડિયન નિમતા
નથી, એટલે હાલની સ્થિતિએ અને પાછા પૂછ્યું પણ ચૂંટાયેલા જ છે, નિમાયેલા નથી પૂછ્યું, એટલે 543 આપણો જવાબ બનશે. 543. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એકવાર ફરીથી જોઈ લઈએ. મહત્તમ સંખ્યા રાજ્યસભાની 250 છે, તો લોકસભાની 552 છે. પણ હાલની અંદર જોઈએ તો રાજ્યસભામાં 245 છે, એની અંદર 12 સભ્યો નિમાયેલા હશે. લોકસભામાં 545 છે, એમાં 2 એંગ્લો ઇન્ડિયન, જો કે અત્યારે નથી નિમાતા. અહીંયા ચૂંટાયેલા સભ્યો 543 થશે. ચૂંટણી રાજ્યસભામાં પરોક્ષ રીતે થાય. આપણે રાજ્યસભાના સભ્યને ચૂંટતા નથી, લોકસભામાં તો આપણે ડાયરેક્ટ ચૂંટીએ છીએ. પછી કાર્યકાળ છે, રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ 6 વર્ષ છે, આખી રાજ્યસભાનો કાર્યકાળ નહીં, કેમ કે રાજ્યસભા એ તો કાયમી ગૃહ છે, એનું વિસર્જન કરી શકાય નહીં. લોકસભામાં સભ્ય કહો કે પછી લોકસભાની આખું કહો તો લોકસભાનું 5 વર્ષ છે, કેમ કે એનું વિસર્જન કરી શકાય છે. ઉંમર ઇમ્પોર્ટન્ટ છે 30 વર્ષની, અહીંયા લોકસભામાં 25 વર્ષની છે. રાજ્યસભામાં અનામત જેવું કઈ હોતું નથી, લોકસભામાં SC/ST માટે અનામત હોય છે. ઓકે, અનુચ્છેદ જોઈ લઈએ. લોકસભા માટે 81 છે. સંસદ માટેનો અનુચ્છેદ કેટલો છે? તો કે સંસદ માટે અનુચ્છેદ 79, રાજ્યસભા માટે 80, લોકસભા માટે 81 અને રાષ્ટ્રપતિ માટેનો 52. આ વસ્તુ યાદ રાખવાનું છે. રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ. કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ. ગોખાઈ જવું જોઈએ. અત્યારના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? ધનસુખ ધાનખડ. ધાનખડ. અનુચ્છેદ 64 એમ કે છે કે હોદ્દાને રૂએ ઉપરાષ્ટ્રપતિ જે હશે એ રાજ્યસભાનો સભાપતિ હશે. તો અનુચ્છેદ આપણે યાદ રાખીએ, કેમ કે હમણાં ઇલેક્શન થયું છે. ઉપરાષ્ટ્રપતિનો અનુચ્છેદ 63 છે. એમાં 64મો અનુચ્છેદ એમ કે છે કે ઉપરાષ્ટ્રપતિ ઓટોમેટિકલી રાજ્યસભાનો સભાપતિ રહેશે. ઉપરાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિ તરીકે કરવા થતા કામો હોય ને 65 એ બરાબર છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છે તો કે 66, 67 આપણે યાદ રાખીશું નો કાર્યકાળ, અને ઉપરાષ્ટ્રપતિ લેવાની શપથ રાષ્ટ્રપતિ દ્વારા 69. આપણે શું યાદ રાખવાનું છે? મેન પહેલું અનુચ્છેદ 64, હોદ્દાને રૂએ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનો સભાપતિ રહેશે. 2020 ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનાર ભારતીય હોકી ટીમના કેપ્ટન કોણ હતા? આપણા માટે એટલું બધું વેલિડ નથી. આનો જવાબ આવશે મનપ્રીતસિંહ સંધુ. પણ એક ઇમ્પોર્ટન્ટ છે કે આ મનપ્રીતસિંહ સિંધુ છે એ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો કે એ રમત છે હોકી. થોડી આપણે પેલી વાત કરી નાખી કોમનવેલ્થ વાળી, કેમ કે કોમનવેલ્થ માંથી પ્રશ્ન બનવાનો જ છે. કોમનવેલ્થ ગેમ્સ 2022 નું આયોજન ઇંગ્લેન્ડ બર્મિંઘમ કરવામાં આવેલું છે. સંસ્કરણ કેટલામું હતું? આ રીતે લખેલું હતું, એટલે આ રીતે એક્ઝામ આવી શકે. એટલે 2 પ્રશ્નો બની જાય, રોમન અંકમાં પણ બની જાય. તો કે 22મું સંસ્કરણ હતું. 28 જુલાઈ થી 8 ઓગસ્ટ 2022 સુધી ચાલ્યું. એનું શુભંકર, એનું પેરી ધ બુલ હતું. પેરી ધ બુલ આદર્શ વાક્ય ગેમ્સ ફોર એવરીવન, દરેક માટે રમત. હવે 22મું અહીંયા થાય છે બર્મિંઘમ ઇંગ્લેન્ડ ની અંદર. સ્ટેડિયમ કયું હતું? એલેક્ઝાન્ડર. 23મું કોમનવેલ્થ છે એ વિક્ટોરિયા ઓસ્ટ્રેલિયા ની અંદર થશે. એ પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી કોઈ કોમનવેલ્થ ગેમ્સ હોય કે ટોક્યો ઓલિમ્પિક હોય ને, તો એની અંદર ઉદ્ઘાટન સમારોહ અને સમાપન સમારોહ યોજાય. ઉદ્ઘાટન સમારોહ અને સમાપન સમારોહ આ બંને આપણા માટે ઇમ્પોર્ટન્ટ બનશે. ઉદ્ઘાટન સમારોહ અને સમાપન સમારોહ. ઓકે, અવાજ તો આવે છે ને? હા સર. ઓકે, ઉદ્ઘાટન સમારોહ
એની અંદર બે જણા હતા, પીવી સિંધુ અને મનપ્રીત સિંહ. હવે પીવી સિંધુ છે એ બેડમિન્ટન સાથે સંકળાયેલા છે અને મનપ્રીત સિંહ છે એ હોકી સાથે સંકળાયેલા છે. તો પીવી સિંધુ અને મનપ્રીત સિંહ આ બંને ઉદ્ઘાટન સમારોહની અંદર ભારતના ધ્વજવાહક હતા. ભારતના ધ્વજવાહક હતા. તો કોમનવેલ્થ ગેમનું જ્યારે સમાપન હોય ત્યારે ભારતના ધ્વજવાહક કોણ હતા? તો અચંતા શરદ કમલ. શરદ કમલ જે ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા છે અને નિકહત ઝરીન જે બોક્સિંગ સાથે સંકળાયેલ છે. તો આ બે પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે કઈ રમત સાથે સંકળાયેલા છે તેમજ સમાપન સમારોહમાં નામ સાથે યાદ રાખશું આપણે. શરદ કમલ ટેબલ ટેનિસ વાળા અને નિકહત ઝરીન એ બોક્સિંગ વાળા. ઓકે, એ યાદ રહી જશે ને? હું સ્લાઇડ મૂકું જ છું હમણાં. કોમનવેલ્થ ગેમ 2022 ભાગ લેનારી સૌથી નાની ઉંમરની ભારતીય એથ્લીટ કોણ બની? 14 વર્ષની હતી અને રમત હતી સ્ક્વેશ. અનાહત સિંહ, 14 વર્ષના અનાહત સિંહ સૌથી નાની ઉંમરની ભારતીય એથ્લીટ. એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જશે. તેમજ સૌથી વધુ મેડલ કોણે જીત્યા? ભારતીય એવો કયો ખેલાડી હતો કે જેને કોમનવેલ્થ ગેમ 2022 સૌથી વધુ મેડલ જીત્યા છે? શરદ કમલ, આપણે વાત કરી, ટેબલ ટેનિસ સાથે સંકળાયેલો છે. સમાપન સમારોહમાં એ ધ્વજવાહક કર્યું હતું. કુલ 4 મેડલ જીતે છે. 3 તો એ ગોલ્ડ લાવે છે અને 1 સિલ્વર. હવે 22 ગોલ્ડ મેડલ હતા. આપણે ગોલ્ડ મેડલ કોણે જીત્યા એ યાદ રાખશું નહીં તો ચાલશે, પણ કોણ કઈ રમત સાથે સંકળાયેલું છે એ થોડું એક પ્રકાશ પાડી લો તમે એમ. મીરાબાઈ ચાનુ છે વેઇટ લિફ્ટિંગ સાથે સંકળાયેલા છે. જેરેમી લાલુરુંગા વેઇટ લિફ્ટિંગ સાથે છે. અચિતા કુલી વેઇટ લિફ્ટિંગ સાથે છે. પીવી સિંધુ ઇમ્પોર્ટન્ટ બેડમિન્ટન સાથે છે. બજરંગ પુનિયા ઇમ્પોર્ટન્ટ છે કુસ્તી સાથે છે. સાક્ષી મલિક પણ ઇમ્પોર્ટન્ટ છે. દીપક પુનિયા પણ ઇમ્પોર્ટન્ટ છે. સાક્ષી મલિક કુસ્તી સાથે, દીપક પુનિયા કુસ્તી સાથે. વિનેશ ફોગટ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ભાવના પટેલ ઇમ્પોર્ટન્ટ છે પેરા ટેબલ ટેનિસ માટે. અમિત પંઘાલ ઇમ્પોર્ટન્ટ છે, બોક્સિંગ સાથે સંકળાયેલા છે. લક્ષ્ય સેન બેડમિન્ટન સાથે ઇમ્પોર્ટન્ટ છે. શરદ કમલ ટેબલ ટેનિસ સાથે ઇમ્પોર્ટન્ટ છે. અચંતા શરદ કમલ ટેબલ ટેનિસ સાથે છે, ઇમ્પોર્ટન્ટ છે. હરમિત દેસાઈ, સાનિયા શેટ્ટી, શરદ કમલ, જી સાથિયાન આ બધા ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા છે. તો આટલા તો સ્ટાર કરેલા છે એ તો ઇમ્પોર્ટન્ટ છે જ. એ એક્ઝામમાં ઘણી વખતે પૂછાયેલા છે ને હજી પણ પૂછાશે કે કોણ કઈ રમત સાથે સંકળાયેલ છે. જોડકા પણ આપી દે અને સિંગલ પણ પૂછી શકે. ઓકે, કોમનવેલ્થ ગેમ છે પ્રથમવાર 1930 ની અંદર કેનેડામાં શરૂ થાય છે. દર 4 વર્ષે એનું આયોજન થાય છે. હવે ભારત છે પ્રથમવાર ક્યારે ભાગ લીધો? તો કે લંડન ની અંદર 1934 જ્યારે ભારતે આયોજન કર્યું હોય એવું કહ્યું તો કે ભારતમાં આયોજન થયું હોય એવું 19મું સંસ્કરણ 2010 થયું હતું. સૌથી પ્રથમ ગોલ્ડ મેડલ મિલ્ખા સિંહ જીતે છે. કોમનવેલ્થ દેશ જ ભાગ લઈ શકતા હોય છે કે જે બ્રિટિશ સરકારના આધિપત્યની અંદર જે હતા એવા દેશો જ ભાગ લઈ શકે છે. એમાં યુએસએ અને ચીન ને એ બધા દેશો આમાં ભાગ લઈ શકે નહીં. તો કેટલા દેશો છે? 56 દેશો છે આ રમતમાં ભાગ લેવા માટે. કોમનવેલ્થ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો કે 24મી મે ના રોજ કોમનવેલ્થ દિવસ મનાવવામાં આવે છે અને હેડક્વાર્ટર લંડન યુકે ની અંદર છે. આગળ જોઈએ આપણે, કાલે જોયું હતું ને કે કોમનવેલ્થ ગેમ્સ 1930 શરૂ થઈ. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 61 મેડલ, 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ. સૌ પ્રથમ મેડલ કોને જીત્યો? તો કે મીરાબાઈ ચાનુએ. મીરાબાઈ ચાનુ છે એ વેઇટ લિફ્ટિંગ સાથે સંકળાયેલા છે. પ્રથમ ગોલ્ડ મેડલ જીતે છે 45 કિલોગ્રામની ઇવેન્ટમાં. બર્મિંગહામ આપણે વાત કરી દીધી. એલેક્ઝાન્ડર સ્ટેડિયમ એ ઇમ્પોર્ટન્ટ છે. આવૃત્તિનું ઉદ્ઘાટન છે આ વખતે એલેક્ઝાન્ડર સ્ટેડિયમની અંદર. કેટલી ટીમોએ ભાગ લીધો? 72. કોમનવેલ્થ ગેમ્સનો માસ્કોટ શું હતો? શુભંકર. પરી ધ બુલ હતું અને દરેક માટે રમતો 2022 નું સૂત્ર હતું
ગેમ્સ ફોર એવરીવન. આગળનો પ્રશ્ન જોઈએ આપણે પેપર સોલ્યુશન નો હવે. તો કે કોણ પ્રખ્યાત લાલ બાલ પાલ ત્રિપુટીના સભ્ય હતા? આનો જવાબ શું આવશે? કોણ આવશે? લાલા લજપત રાય. તો લાલા લજપત રાય છે. લાલા લજપત રાય, બાલ બાલ ગંગાધર તિલક અને પાલ એટલે બિપિન ચંદ્ર પાલ. બરાબર. ત્રિપુટી. આ ત્રિપુટી છે. હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ત્રિપુટી. ગાંધીજી આયા એ પહેલા 1918 ની પહેલા એટલે કે સમથિંગ 1908 સમથિંગ થી 1906 થી જોરદાર ક્રાંતિકારી પ્રવૃત્તિ કરે છે આ ત્રણ. લાલા લજપત રાય, બાળ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલ. તો થોડી આપણે એક્સ્ટ્રા વાત કરીએ. જેમ લાલ બાલ પાલની ત્રિપુટી છે એ એટલે લાલા લજપત રાય છે, બાળ ગંગાધર તિલક છે અને બિપિન ચંદ્ર પાલ છે. એ જ રીતે પાંડુરંગ શાસ્ત્રી છે તો એને આપણે દાદા કહીએ છીએ, ઉપનામ છે. પછી ભારતના બિસ્માર્ક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. ભારતના બુલબુલ એટલે કોણ? તો કે સરોજીની નાયડુ. ભારતના બુલબુલ એટલે સરોજીની નાયડુ. પછી રાજાજી એટલે રાજગોપાલચારી અને રાજાજી. પંજાબ કેસરી તો લાલા લજપત રાય, પંજાબ કેસરી. એન્ડુજ CF એને દીનબંધુ કહીએ, દીનબંધુ. હવે સરહદના ગાંધી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ખાન અબ્દુલ ગફાર ખાન, સરહદના ગાંધી. ચિત્તરંજન દાસ દેશબંધુ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. લોકનાયક જયપ્રકાશ નારાયણ, લોકનાયક જયપ્રકાશ નારાયણ. પછી ચાચા જવાહરલાલ નહેરુ, પંડિત જવાહરલાલ નહેરુ, શાંતિદૂત જવાહરલાલ નહેરુ. દત્તાત્રેય કાકા સાહેબ કાલેલકર. ઓકે. હિન્દના દાદા એટલે દાદાભાઈ નવરોજી. બંગબંધુ એટલે મુજીબુર રહેમાન. રવિશંકર વ્યાસ એટલે રવિશંકર મહારાજ. તો આટલું ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી એકવાર જોઈ લેજો. લાલ બાલ પાલની ત્રિપુટી લાલા લજપત રાય, બાળ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલ. પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી 8 વલે, દાદા કહીએ આપણે. 19 ઓક્ટોબર તેરી મેરી ક્યા હૈ સગાઈ, હમ દોનો ભાઈ ભાઈ. એ રીતે ભારતના બિસ્માર્ક લોખંડી પુરુષ અને સરદાર વલ્લભભાઈ પટેલ છે. ભારતના બુલબુલ એટલે સરોજીની નાયડુ, રાજાજી રાજગોપાલચારી, પંજાબ કેસરી લાલા લજપત રાય, દીનબંધુ એન્ડુજ CF, સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાન, દેશબંધુ ચિત્તરંજન દાસ, લોકનાયક જયપ્રકાશ નારાયણ, ચાચા પંડિત જવાહરલાલ નહેરુ, શાંતિદૂત જવાહરલાલ નહેરુ, કાકા સાહેબ દત્તાત્રેય કાલેલકર, હિન્દના દાદા દાદાભાઈ નવરોજી, બગબંધુ મુજીબુર રહેમાન અને મહારાજ રવિશંકર વ્યાસ. અવાજ તો આવે છે ને? હા. હવે થોડી ક્રાંતિકારી સંસ્થાઓ જોઈ લઈએ આપણે, એટલે હિસ્ટ્રીનો પોઈન્ટ થોડો કમ્પ્લીટ થાય. ચાપેકર બંધુઓ એમને વ્યાયામ મંડળની સંસ્થાની સ્થાપના કરેલી. પણ આપણા માટે સાવરકરની યાદ ઇમ્પોર્ટન્ટ છે. મિત્ર મેળા સાવરકરની. અનુશીલન સમિતિ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બારિન્દ્ર કુમાર ઘોષ, જતીન્દ્રનાથ બેનર્જી, અભિનવ ભારત એટલે VD સાવરકર, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ જેટલી હાઇલાઇટ કરેલ છે બધી ઇમ્પોર્ટન્ટ છે. પહેલી તો સાવરકર બંધુ, સાવરકરની મિત્ર મેળા. પછી બારિન્દ્ર ઘોષ અનુશીલન સમિતિ, અભિનવ ભારત એટલે VD સાવરકરની, ઇન્ડિયા સોસાયટી મેડમ કામા, યુગાંતર તો બારિન્દ્ર ઘોષ સાથે ભૂપેન્દ્રનાથ દત્ત, ગદર પાર્ટી સન ફ્રાન્સિસ્કોની અંદર લાલા હરદયાળ અને સોહનસિંહ ભાકના, હિન્દ એસોસિએશન સોહનસિંહ ભાકના, સૂર્યસેન છે સૂર્યસેન તો ઇન્ડિયન રિપબ્લિક આર્મી સૂર્યસેન, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ રાસબિહારી બોઝ અને આર્ય બાંધવ સમાજ એમાં પણ રાસબિહારી બોઝ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. દાંડીકૂચ સેના વિરોધમાં કરવામાં આવેલી હતી. દાંડીકૂચ સેના વિરોધમાં કરવામાં આવેલી હતી.
બી જવાબ શું આવશે? મોનોપોલી આવશે બી બી નો. બી બ્રિટિશ સોલ્ટ મોનોપોલી. મીઠા વિરુદ્ધ. હા, મીઠાના. ગાંધીજી 11 સૂત્રોની માંગ જોઈએ. 11 સૂત્રો કયા કયા હતા? કે સંપૂર્ણપણે દારૂબંધી થાય. આ ઇમ્પોર્ટન્ટ નથી, એક્ઝામ માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, જસ્ટ ઇન્ફોર્મેશન. બાકી સ્કીપ પણ કરી શકો તમે. રૂપિયાના વિનિમયની દર ઘટાડી અને 1 શિલિંગ 4 પેન્સ રાખવી. મહેસૂલને 50% ઘટાડવાની. મીઠાના કરને સમાપ્ત કરવો. સેનાના ખર્ચમાં ઓછામાં ઓછું 50% ઘટાડો કરવો. ઉચ્ચ સ્તરની સરકારી નોકરીનો પગાર અડધો કરી દેવો. વિદેશી કાપડના આયાત ઉપર કર લગાવવો. ભારતીય દરિયા કિનારાઓ ફક્ત ભારતીય જહાજો માટે સુરક્ષિત કરવામાં આવે. બધા રાજનૈતિક કેદીઓને મુક્ત કરવામાં આવે. રાજનૈતિક મામલાઓ ઉઠાવી લેવામાં આવે અને નિર્વાસિત ભારતીયોને દેશમાં પરત આવવાની પરવાનગી આપવામાં આવે. ગુપ્તચર પોલીસ વ્યવસ્થાને સમાપ્ત કરવી અથવા એના ઉપર જનતાનું નિયંત્રણ સ્થાપી દેવું. આત્મરક્ષા માટે હથિયાર રાખવાની પરવાનગી આપવી. પરંતુ સરકારે આ માંગો ઉપર કોઈ દિલચસ્પી લીધી નથી. એટલે આપણે 11 માંગોની ગોળમેજી પરિષદની અંદર પૂર્વ શરતો ઉપર આપણે જે વાઇસરોય હતા લોર્ડ ઇરવિન એના સમક્ષ મૂકી હતી, પરંતુ એના પર કોઈ કાર્યવાહી થઈ નહીં. એટલે 12 માર્ચ 1930 ના રોજ શરૂ થાય છે આપણે દાંડી માર્ચ. સાબરમતી આશ્રમની અંદર પ્રાર્થના સભામાં પ્રતિજ્ઞા લે છે. કઈ જગ્યા યાદ રાખવાની છે? સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભાની અંદર પ્રતિજ્ઞા લે છે કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પગ નહીં. નથી આવતો તો નથી આવતો સર.
હાલો, અવાજ આવે છે ને હવે? હા હા ઓકે. કોઈનો કોલ આવી જાય ને પછી અવાજ ખબર નહીં શું થાય છે, સ્વિચ ઓફ કરવો પડે છે. જોઈએ આગળ આપણે. ગાંધીજી તથા તેના 78 સાથીઓ. તો સાથીઓ યાદ રાખવાના છે. 78 સાથીઓ અને ગાંધીજી તથા તેના 78 સાથીઓ એટલે 79 થાય ટોટલ. રઘુપતિ રાઘવ રાજારામનું ભજન, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ, આ બધું યાદ રાખવાનું. સાબરમતીથી 241 માઇલની કૂચ કરી અને 5મી એપ્રિલ 1930 ના રોજ દાંડી પહોંચે છે. તો 241 માઇલ યાદ રાખીશું આપણે. 241 માઇલ. 6 એપ્રિલ ના રોજ સવારે 6 વાગે સમુદ્ર ઉપર સ્નાન કરી અને 6:30 વાગે ચપટી મીઠું ઉપાડીને કહે છે કે બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું લૂણો લગાડું છું. આજથી મેં નમક કા કાનૂન તોડ દિયા. આ દાંડી યાત્રાને મીઠાનો સત્યાગ્રહ પણ કહેવામાં આવે છે. સુભાષચંદ્ર બોઝે ગાંધીજીના આ મીઠાના સત્યાગ્રહની સરખામણી નેપોલિયનની પેરિસ સુધીની યાત્રા સાથે સરખાવી છે. નીચેનામાંથી કયું એવું છે કે જે અરબી સમુદ્રમાં છે? જવાબ શું આવશે આનો? અરબી સમુદ્રમાં છે. બી લક્ષદ્વીપ. લક્ષદ્વીપ. અહીંયા આપણો મેપ છે. અહીંયા અરબ સાગર, અંદમાન બંગાળની નિકોબાર ખાડી અને આવ્યું. હિન્દ મહાસાગર. નિકોબારમાં તો ટાપુ હોય. અહીંયા બંગાળની ખાડી છે, અરબ સાગર છે અને હિન્દ મહાસાગર છે. તો લક્ષદ્વીપ છે અહીંયા છે, બરાબર. અહીંયા લક્ષદ્વીપના ટાપુઓ છે, એ અરબ સાગરમાં આવેલો છે. અંદમાન નિકોબાર તો અહીંયા છે. ઇન્દિરા પોઈન્ટ અહીંયા આવશે, ઇન્દિરા કોલ અહીંયા આવશે. તો લક્ષદ્વીપ છે જે અરબ સાગરમાં આવેલો છે. નીચેનામાંથી કયું પુસ્તક મહાત્મા ગાંધી દ્વારા લખવામાં આવ્યું હતું? વાતો મને આવે સત્ય સત્ય સત્ય. સાથેના મારા એકની વાર્તા. ના ઉબર હા સત્ય સાથે એ જ લખવામાં આવી છે. સત્યના પ્રયોગો, બરાબર. તો ડિસ્કવરી ઓફ ઇન્ડિયા કોને લખેલું છે? બોલો. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા કોનું છે પુસ્તક? પછી ગીતા રહસ્ય કોનું છે? જવાહરલાલ નહેરુ તો આવતું પુસ્તક. એને લખતા હું આવડે. છે આઈડિયા? ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. શાંતિદૂત કોણ હતા? આપણે વાત કરી હમણાં. શાંતિદૂત કોને તમે જોઈ ના આગળ લખે જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. અને ગીતા રહસ્ય જે પેલી લાલ બાલ પામની ટીપુતી હતી એમાંથી જ એક ભાઈ છે ગીતા રહસ્ય માટે. જવાહરલાલ નહેરુ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, લાલ શાસ્ત્રી ગીતા રહસ્ય લોકમાન્ય બાળ ગંગાધર તિલક અને સત્ય સાથેના મારા પ્રયોગો છે એ આપણા મહાત્મા ગાંધી દ્વારા લખવામાં આવેલો છે. બરાબર. તો મધ્યપ્રદેશનું પેપર સોલ્યુશન જોઈ લીધું. હવે જો બધાને અનુકૂળ આવે તો આપણે 11 વાગે બીજું પેપર સોલ્યુશન જોઈએ. હા વાંધો નહીં. બાકી પછી બધાને અનુકૂળ આવશે તો હજુ ફિક્સ નહીં કહેતો, બરાબર. હું ઓફિસ કેમ કે જવાનું છે. સાંજે 7 વાગે તો ઓલરેડી લેક્ચર છે જ. 11 વાગે તો સર ઓફિસ જવાનું, પોસ્ટ ઓફિસ. એટલે અચ્છા ઓકે 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 ઓકે. આજે 11 વાગે નહીં, બરાબર. સાંજે 7 વાગે અમને મળશે. રજા નહીં આપતા સર. બરાબર. આને પીપીટી મુકાઈ દઉં, બરાબર. હમણાં જ. બીજું કોઈ પ્રશ્ન હોય તો
બોલી શકો, બાકી આપણે અહીંયા એન્ડ કરીએ. મેક્સિમમ પેપર સોલ્યુશન જ કરવાના, કેમ કે બધું કવર થઈ જાય પેપર સોલ્યુશન થી. તો આપણે એન્ડ કરીએ. હા. 2-3 દિવસમાં હા, લાઈવ ના વિડીયો છે એ બોલો, upload બોલો. શું કહો છો? હેલો. 2-3 દિવસમાં જે લાઈવ ના વિડીયો અપલોડ બાકી હોય તો એપમાં કરી દેજો. હા, કરી દે. આજે ટાઈમ મળશે ને આજ કરાવી દઈએ. ચલો. ઓકે. તો એન્ડ કરું. हाँ जी सर ચાલતે જાને પુલ લઈએ પેલા જા પુલ લઈ લે.